પાર્વતીની વાત સાંભળીને જટાધારી બ્રાહ્મણ શિવની નિંદા કરતા કરતા એમના તરફથી મન પાછું વાળવાનો આદેશ આપવો. પાર્વતી બોલ્યા, હે જટાધારી વિપ્રવર, મારું આખું વૃતાંત સાંભળો. મારી સખીએ જે કાંઈ કહ્યું છે તે જેમ ને તેમ અક્ષરશઃ સત્ય છે, એમાં અસત્ય કશું જ નથી. મેં સાક્ષાત પતિ ભાવે ભગવાન શંકરનું વરણ કરી લીધું છે. જો કે હું જાણું છું કે દુર્લભ વસ્તુ ભલા મને કેવી રીતે પ્રાપ્ત થઈ શકશે, તેમ છતાં મનને ઉત્કંઠાથી વિવશ થઈને હું તપસ્યા કરી રહી છું. બ્રાહ્મણે આવી વાત કહીને પાર્વતી દેવીએ એ સમયે ચૂપ થઈ ગયા. ત્યારે એમની વાત સાંભળીને બ્રાહ્મણને કહ્યું. બ્રાહ્મણ બોલ્યા, આ સમય સુધી મારા મનમાં એ જાણવાની પ્રબળ ઈચ્છા હતી કે આ દેવી કઈ દુર્લભ વસ્તુને ચાહે છે, જેને માટે આવું મહાન તપ